પ્રણામ દર્શક મિત્રો, આજે આપણે માન પુસ્તકમાં 5મું લેસન લઈશું. આ અગાઉ આપણે આપણી ચેનલ જૈનિઝમ આશીષમાં 4 પાર્ટ બનાવી ચૂક્યા છીએ. જેમાં પહેલું હતું માનની મારકતા, બીજું પુરુષાર્થ ચઢે કે પુણ્ય, ત્રીજું માનભટ્ટ બરાબર જીવંત માન, ચોથું મરણીયો માનભટ્ટ. હવે આજે આપણે 5મું લેસન અર્થના અનર્થ એના વિશે વાંચીશું. તો ગયા એપિસોડમાં માનભટ્ટને ગામમાં લાવી વૈદ્યની દવા કરાવી સાજો કર્યો હતો. હવે માનભટ્ટના ગામમાં ગીત ગાન થાય છે. આગળ સ્ટોરીમાં ધર્મનંદન આચાર્ય મહારાજ પુરંદર દત્ત રાજાને ત્યાં સભામાં બેઠેલા માનભટ્ટની અભિમાનિતાની કહાણી કહી રહ્યા છે. હવે આગળ જણાવતા ફરમાવે છે કે માનભટ્ટ સાજો થઈને એ ગામમાં બાપ, મા અને પત્નીની સાથે રહ્યો છે. એમાં ગીતગાન અને મોજના દાડા આવે છે. એટલે ગામની જેમ અહીં પણ માનભટ્ટ સાથે જુવાનિયાઓ પોતાની પત્નીઓ સાથે ગામ બહાર ભેગા થાય છે. મધુરા પીણા પીને અનેક પ્રકારની મોજ ઉડાવતા એક એવી ક્રીડા શરૂ કરે છે કે ઝાડની ડાળે એક હિંડોળો એટલે કે હિંચકો બાંધી વારાફરતી એક જુવાનીઓ બેસે અને પોતાની પત્નીને ઉદ્દેશીને જ કવિતા ગાય, બીજાને ઉદ્દેશીને નહીં. એમાં એને સંબોધન કરીને ગાણું ગાય અને હિંડોળે હીંચે. આમ ઠરાવવાનું કારણ એ છે કે આમાં સારા ભાગ્યના મદથી ઉન્મત્ત જુવાનિયાને પોતાની પત્ની પર કેટલો સારો ભાવ છે એનું પારખું થાય. પત્નીના સૌભાગ્યની ત્યાં પરીક્ષા થાય. સારા સૌભાગ્યવાળી હોય તો પતિના દિલમાં સારું સ્થાન પામેલી હોય એટલે પતિ અહીં એના સારા વિશેષણોથી સંબોધીને ગાય. ત્યારે જો આવું ન હોય તો પતિને હૈયે અભાવ દુર્ભાવ હોવાથી એવા વિશેષણ એ નહીં બોલે અને સામાન્ય કે હલકા બોલશે. હૈયે તેવું ઓઠે આવે ને. અહીં પૂછો ને કે કુટુંબીઓનું કેમ ઘસાતું બોલાય છે? પ્રશ્ન. પણ દિલમાં અરુચિ છતાં અહીં લોકની વચ્ચે એને ઢાંકવા અને શાબાશી લેવા તો સારા વિશેષણ વાપરવાનો દંભ ન કરે? પછી હૈયે તેવું ઓઠે ક્યાં આવ્યું? એનો જવાબ છે, પણ માનવ હૃદયની એક વસ્તુ સમજવા જેવી છે કે એ હૃદયમાં જો કોઈના પ્રત્યે વિરોધની લાગણી હોય છે તો એનો સળવળાટ અને અસૂયા અસહિષ્ણુતા એને જંપવા દેતા નથી. તે બહાર ખોટું દેખાશે તો એની પરવા મુકાવી દઈ જેની સાથે વિરોધ છે, જેના પર અભાવ દુર્ભાવ છે, એનું ઘસાતું બોલાવે છે. એટલે જ આજે જુઓ છો ને કે ઘરના માણસોની ઘસાતી વાતો પડોશી કે મિત્ર સગા સ્નેહી આગળ કેવી ભરપૂર થાય છે. બાપ દીકરાનું ને દીકરો બાપનું ઘસાતું બોલે છે. ભાઈ ભાઈનું ને સાસુ વહુનું, વહુ સાસુનું ચાલે જ છે ને. એટલે જુવાનિયાઓએ મોજની મોજ અને પરીક્ષાની પરીક્ષા એમ હિંડોળે હીચવાનું અને ગાવાનું ગોઠવ્યું છે. એ રીતે ગાવાનું શરૂ થયું તે દરેક પોતાની પત્નીની સામે જ ગીત ગાય છે. એમાં કોઈ ગોરી તરીકે તો કોઈ શ્યામલાંગી તરીકે તો કોઈ નાજુક અંગવાળી તરીકે સંબોધે છે. ક્રમે કરીને હવે માનભટ્ટનો વારો આવ્યો. એ હિંડોળે ચડીને ગાય છે કે મધુર ધ્વનિથી કુપિત થયેલ ભમરાઓના ઝંકારથી મનોહર બનેલી આ વસંત ઋતુના સમયે જો કમળ જેવી આંખવાળી મુગ્ધ શ્યામા ભેટે તો કેવું? હવે અર્થનો અનર્થ. જ્યાં એણે આ ગાયું કે દરેક શું બોલે છે એ સાંભળવા તાકીને ઊભેલી સ્ત્રીઓએ આ સાંભળતા જ માનભટ્ટની પત્નીની સામે જોઈ હસી એની તર્જના હલકાઈ કરે છે કે અલી અલી લેજો, આ તો તું વર્ણે ગોરી છે અને આ તારો ધણી શ્યામા બોલે છે. તે લાગે છે કે એના દિલમાં કોઈ બીજી શ્યામ વર્ણવાળી જ પ્રિય તરીકે બેઠી છે. એટલે તારી કિંમત નથી, તું એને વાલી લાગતી નથી. તે તને ભૂલીને પેલીને મનમાં રાખીને આ ગાય છે. માટે તારે તો આ જોવું પડે, એના કરતાં મરવું જ સારું. સ્ત્રીઓના આ વચનથી માનભટ્ટની પત્નીને બહુ ખોટું લાગ્યું. એના મનને થયું કે અરે આ મારા પતિએ સખીજનોની આગળ મારી શોભા ન રાખી. અહો એની કેવી નિર્દયતા, કેવી કઠોરતા, કેવી નિસ્નેહતા. જો આવું જ હોય તો મારે ત્યારે જીવીને શું કામ છે? બળ્યું જીવવાનું. લાવ ત્યારે હવે આપઘાત જ કરું. કેવી ગેરસમજ!
હકીકતમાં માનભટ્ટને નથી તો પત્ની સાથે ખટરા કે નથી એના મનમાં કોઈ બીજી સ્ત્રી, તો પછી એ શામા કેમ બોલ્યો? એટલા માટે કે શામાનો અર્થ પત્ની એવો પણ થાય છે, તેથી એ પોતાની પત્નીને ઉદ્દેશીને જ એ શબ્દ બોલ્યો હતો. છતાં અહીં ભોળી સ્ત્રીઓએ બીજો અર્થ લઈ કેવો અનર્થ મચાવ્યો. અનર્થની પરંપરા હવે કેવી ચાલે છે એ આગળ જોવા મળશે. પણ જોવાનું એ છે કે માત્ર એક શબ્દનો અઘટતો અર્થ લઈને કેટલો અનર્થ મચે છે. અર્થમાંથી અનર્થ તે આનું નામ. આમાં તો કેટલાય કુમતો નીકળ્યા. દિગંબર મત કેમ નીકળ્યો અને ક્યાં ભૂલ્યો? શાસ્ત્રના શબ્દના પણ ભળતા અર્થ લઈને મહા અનર્થ મચે છે. શિવભૂતિએ શાસ્ત્રમાંની જીનકલ્પી મુનિના આચારની વાતનો અર્થ બધા મુનિઓના એવા આચાર એવો કરીને એ મહામુનિઓ નગ્ન રહે એમ બધા જ મુનિઓ કેમ નગ્ન ન રહે એ મુદ્દો આગળ કરી એ ગુરુ સાથે ઝઘડ્યો અને પોતે નગ્ન બની દિગંબર મત કાઢનારો બન્યો. કોણ? શિવભૂતિ. એણે એ ન જોયું કે જીનકલ્પી મુનિઓ તો ઉત્કૃષ્ટ સંઘયણ મનોબળવાળા, તે એ રીતે ઉત્કૃષ્ટ ચારિત્ર પાડી શકે, પરંતુ એનો એ અર્થ નથી કે એનાથી નીચે મધ્યમ અને જધન્ય કક્ષાનું ચારિત્ર ન જ હોય. સંસારના પાપ વ્યાપારોનો જેમ બે ઘડી માટે તથા ત્રિવિધે ત્યાગ કરવાથી કામચલાઉ સામાયિક દેશ ચારિત્ર આવી શકે છે, એમ જાવત જીવ માટે અને ત્રિવિધે ત્યાગ કરવાથી જીવન પર્યંતનું સર્વવીરથી સામાયિક સર્વથા ચારિત્ર બની શકે. વળી શ્રાવકને હિંસા આદિ પાપોનો અંશે ત્યાગ એકવિધ દ્વિવિધ વગેરે રીતે અણુવ્રત રૂપે હોઈ શકે છે, તો પછી એ પાપોનો સર્વથા ત્યાગ ત્રિવિધે કરે એને એ મહાવ્રત રૂપે કેમ ન હોય? અલબત્ત એમાં અલ્પ સાદા વસ્ત્રને પાત્ર રાખે પણ એ કંઈ પરિગ્રહ નથી બનતો. નહીંતર તો દિગંબર મુનિને કમંડલું ને મોર પીછી ને છેવટે કાયા હોવાથી એ પણ પરિગ્રહ ગણાતા એને ચારિત્ર શાનું? અરે, વસ્ત્રપાત્ર જો રાખવા માત્રથી મૂર્છા કરાવનાર ગણાય પરિગ્રહરૂપ કહો તો સ્વશરીર પણ રાખવા માત્રથી મૂર્છા કરાવનારું ગણાઈને પરિગ્રહરૂપ થાય ને એમ તો દીક્ષા લેતા જ આત્મઘાત કરવો પડે, નહીંતર પછી ચારિત્ર નહીં. શિવભૂતિએ ભળતો અર્થ કરી કેટલો અનર્થ વહોર્યો કે ચારિત્રમાં વસ્ત્ર નહીં ને સ્ત્રીને વસ્ત્ર વિના રહેવાય નહીં એટલે ચારિત્ર નહીં. તેથી આખી સાધ્વી સંસ્થા ઉડાવી. પરિણામ? ભગવાનનો તો ચતુર્વિધ સંઘ, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા, પણ આ નૂતનપંથી દિગંબરોને ત્રિવિધ સંઘ રહ્યો. બાકી વસ્ત્રપાત્ર ઉડાવતા આચારંગ વગેરે બધા આગમો ઉડાડવા પડ્યા એ જુદું. એમને અહીં બધા આગમો ઉડાડવા પડ્યા લખ્યા છે, પણ મારા ખ્યાલથી ઉડાડવાની જગ્યાએ ઉડાડવા પડ્યા એવું દેખાઈ રહ્યું છે. એટલે વસ્ત્રપાત્ર ઉડાવતા આચારંગ વગેરે બધા આગમો ઉડાડવા પડ્યા એ જુદું. એટલે એમને ગણધર વચન ખોટા ને એમણે નવા રચેલા સાચા. કેવો ન્યાય! ભળતો અર્થ લેવાથી મહા અનર્થ નીપજે. હવે આગળ સ્થાનકવાસી મત કેમ નીકળ્યો અને ક્યાં ભૂલ્યો? લોંકા નામના લહિયાએ શાસ્ત્રો લખતા અહિંસા એ ધર્મ એવા શાસ્ત્રના શબ્દોનો ભળતો એકાંત અર્થ પકડી જરા પણ હિંસા હોય ત્યાં ધર્મ જ નહીં એવો મનમાન્ય અર્થ કાઢીને તાત્પર્ય કાઢ્યું કે ભગવાનની મૂર્તિ મંદિર બનાવવામાં પૃથ્વી કાયાદી જીવોની હિંસા થાય છે, એની પૂજા કરવામાં પાણી ફૂલ વગેરેના જીવોની હિંસા થાય છે, માટે એ ધર્મ નહીં એમ મૂર્તિ પૂજા જ ઉડાવી. આ પણ એ જોવું ભૂલ્યો કે સર્વથા અહિંસા ધર્મ તો સાધુને છે, ગૃહસ્થને નહીં. ગૃહસ્થને તો અંશે અહિંસા ધર્મ છે. એમાં જે પ્રવૃત્તિ દેખીતી હિંસાની છતાં એમાં જો બીજા મહાઆરંભ સમારંભથી ને આશ્રવથી અટકાય છે અને પરિગ્રહ ઓછો થાય છે તથા જીનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, તો એ બધા મહાન લાભના કારણે એ દેખાતી હિંસાની પ્રવૃત્તિ પણ ધર્મ છે. એવું જો ન માને તો શ્રાવક ચોમાસામાં વરસતા વરસાદે કે પાણીવાળી જમીન પર ચાલીને ગુરુ દર્શને અને વ્યાખ્યાન સાંભળવા જઈ શકે નહીં. કેમ કે જ્યાં હિંસા ત્યાં ધર્મ નહીં. એમ સાધર્મિક કે તપસ્વીઓને જમાડી શકે નહીં, કેમ કે એમાં રસોઈ કરવા વગેરેમાં હિંસા થાય. અરે, એ મતના સાધુથી વિહારમાં વચ્ચે નદી આવે, વહેળો આવે તો એમાં ઉતરીને સામે કાંઠે જવાય નહીં ને ક્યાંક ન છૂટકે વનસ્પતિ પર પણ ચાલીને જવાય નહીં, કેમ કે પાણી વગેરે જીવોની હિંસા થાય. એમને તો ત્રિવિધે હિંસાનો ત્યાગ છે. સ્થાવરકાય જીવોની પણ અહિંસા પાળવાની છે, છતાં કેમ જાય છે? જો કહો કે આગળ સંયમ પાળવું છે, ન જાય તો એક સ્થાને વધુ બેસી રહેતા સંયમ ગવાય
માટે એ તો સંયમ માટે છે, તેથી અધર્મ નથી. તો પછી ગૃહસ્થને એક મૂર્તિ પૂજા ઉત્સવમાં દ્રવ્ય ખર્ચીને પરિગ્રહ મૂર્છા ઘટાડવી છે તેમ. 2 એમાં જાતે રોકાઈને એટલો સમય દુનિયાના મહા સમારંભોથી બચવું છે. 3 સાથે સાથે સર્વોત્તમ પાત્ર તીર્થંકર ભગવાનની ભક્તિ કરવી છે. ને 4 એ રીતે વિતરાગની આરાધના કરતાં કરતાં વિતરાગ બનવા મહા અહિંસા સર્વવીરતી અને ચારિત્રના ભાવ જગાડવા છે. માટે એ મૂર્તિ પૂજા અધર્મ નથી, ધર્મ જ છે. એ સાધુ રસ્તા પરથી પસાર થતા હોય, કાને વધુ બહેરા હોય, એટલે પાછળથી આવતી મોટરનો અવાજ કે કોઈની રાડ ન સાંભળતા હોય અને એમાં એમને અકસ્માત નડવાનો ભય હોય. હવે ત્યાં સામેથી આવતા બીજા સ્થાનકવાસી સાધુ કે શ્રાવક એ જોઈને તરત એમની પાસે આવી નીચે કીડી દેખવા છતાં એમને બાજુએ ઘસડી લે ને, એમાં નીચે 2-4 કીડી ચગદાઈ જાય તો એ ઘસડવાનું કર્યું એ ધર્મ કે અધર્મ? અધર્મ નહીં કહે. કેમ નહીં? કીડીની હિંસા થઈ ને, પણ એમાં કહેશે કે એમાં સંયમી સાધુની રક્ષા થાય, એ વધુ કિંમતી છે. તેથી ઘસડવાનું એ પેલી અનિવાર્ય હિંસા છતાં ધર્મ છે. પછી ગૃહસ્થને વિતરાગ પરમાત્માની ભક્તિ અને કહેલા બીજા લાભો માટેની મૂર્તિ પૂજામાં અનિવાર્ય હિંસા છતાં એ મૂર્તિ નિર્માણ ને મૂર્તિ પૂજા ધર્મ છે. હવે ખાડામાંથી પુત્રને ખેંચી લેવાનું દ્રષ્ટાંત ખૂબ જ સુંદર છે. ઉદ્દેશ, ફળ, સંયોગ ને પરિસ્થિતિ વગેરે જોવું પડે, પછી ધર્મ કે અધર્મનો સિક્કો મરાય. મા ગુસ્સામાં આવી રમવા ગયેલા છોકરાને ખાડામાંથી જોશથી ઘસડી લે ને એમાં છોકરાના શરીરે છોલે ઉજાડા પડે, ચામડી ઉખડે, લોહી નીકળે તો માતાએ એ અનુચિત કર્યું, દુશ્મનનું કામ કર્યું ગણાય. પરંતુ છોકરો રમવા ગયો છે, વાર થઈ, પાછો ન આવે, માતાને ચિંતા થઈ, શોધવા નીકળી, ગામ બહાર જઈ જુએ છે તો છોકરો ખાડામાં ઉતરી રમત કરી રહ્યો છે. હવે બીજી બાજુથી એક કાળો નાગ ખાડાની દિશા તરફ આવતો દેખાયો તો માં શું કરે? ધીમે પગલે ખાડામાં ઉતરી ધીમે ધીમે છોકરાને બહાર લઈ આવે કે ઉપરથી નીચે વળી છોકરાનું બાવડું પકડીને સીધો જ ઉપર જોશથી તાણી લે ને એ તાણવા જતાં છોકરો ખાડાની ભીત સાથે ઘસડાય અને એના શરીરે ઉજરડા પડે તો શું માતાએ ઘસડવાનું કર્યું અનુચિત કર્યું, દુશ્મનનું કામ કર્યું કહેવાય? ના, કેમ કે એનો ઉદ્દેશ પુત્રની જિંદગી બચાવવાનો હતો. સંયોગ પરિસ્થિતિ જ એવી કે એમાં ઉજરડા અનિવાર્ય હતા. માટે અનિવાર્ય અસત ક્રિયાવાળી સારી પ્રવૃત્તિ એ અનુચિત નહીં પણ અતિ જરૂરી જ કહેવાય, એકાંતે લાભદાયી જ ગણાય. એ જ વાત મૂર્તિ પૂજા દ્વારા વિતરાગ પ્રભુની ભક્તિ કરવા માટે કરવામાં છે. માટે આ વાક્ય સરસ છે. અનિવાર્ય એટલે કરવી જ પડે એવી અસત ક્રિયાવાળી સારી પ્રવૃત્તિ એ અનુચિત નહીં પણ અતિ જરૂરી જ કહેવાય. મૂર્તિ ઉડાવનારે કેટલું ગુમાવ્યું? તો કહે છે 1 બાળજીવો જે ઉભયકાળ પ્રતિક્રમણ સામાયિક ન કરી શકે એવાને આ ઉભયકાળ જીન ભીમ દર્શન પૂજા ભક્તિનો સહેલો ધર્મ ખોવરાવ્યો. 2 મહાન સ્નાત્ર ભાવના પૂજા ઉત્સવ વગેરેમાં જીન ભક્તિમાં ઝીલવાનું ગુમાવ્યું. 3 એમાં અનેક રસ્તે થતો ધનનો સદવ્યય બંધ કરાવ્યો. 4 શ્રી શેત્રુંજય, ગિરનાર, સમેત શિખર, આબુ વગેરે તીર્થોની યાત્રા તથા એમાં ઉત્પન્ન થતા જીન ભક્તિના ધર્મના વિશિષ્ટ ઉલ્લાસ ગુમાવરાવ્યા. 5 મૂર્તિ પૂજા ઉડાવતા એને લગતા કેટલાય આગમો તથા પૂર્વ મહર્ષિઓના બધા જ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી, ટીકા અને અન્ય શાસ્ત્રો અમાન્ય કરવા પડ્યા. 6 તોય માન્ય રાખેલ આગમોમાં ચૈત્ય શબ્દ આવ્યો એનો અર્થ તો મૂર્તિ થાય, પણ ક્યાંક ભળતો જ્ઞાન એવો અર્થ કરવો પડ્યો તો બીજે સમકીથી ઉત્તમ આત્મા પર મિથ્યાત્વની કરણી યા લોકાચારની કરણીનો ખોટો સિક્કો લગાવવો પડ્યો. સ્થાનકવાસીને સમવસ્ત્રણનો પ્રશ્ન. મૂર્તિ પૂજાની માનનારને આટલા મહાગેરલાભ ઉપરાંત પાછો પ્રશ્ન આવ્યો કે ભાઈ તમે ભગવાન સમવસ્ત્રણ પર બેસી દેશના દેતા હતા એ માનો છો? તો ના તો કહેવાય નહીં. ત્યારે સવાલ આગળ વધ્યો કે ભગવાન તો વિશાળકાય સમવસ્ત્રણ પર અશોક વૃક્ષ નીચે એક દિશા તરફ મોં કરીને બેસે છે, પણ પ્રસદા તો ચારે બાજુ બેઠેલી હોય એટલે એ દરેકને પોતાની સામે ભગવાન દેખાય એ માટે દેવતા બાકીની 3 દિશા તરફ મોં કરીને બેઠેલ ભગવાનના જેવા જ બિંબ ગોઠવે છે. એ બિંબોને શું પ્રસદા ભગવાન તરીકે માનતી પૂજતી નથી, નમસ્કાર નથી કરતી? જો કરે જ છે તો મૂર્તિ અમાન્ય અપૂજ્ય ક્યાં રહી? આ આપત્તિને શું કરે? એવી રીતના આગળ છે. તેરાપંથ મત શાના પર? તેરાપંથી પણ છે આપણે. તો કહે છે કે શબ્દનો અઘટતો અર્થ કરવા જતાં અનર્થ નોતરવા પડે છે. ત્યારે જુઓ ભીખમજીએ કેવો અનર્થ નોતર્યો. એમણે ધર્મ એટલે શાસ્ત્રનો શબ્દ પકડ્યો. એગવિહે સંયમે, બસ એનો એકાંત અર્થ પકડી નક્કી કર્યું કે સંયમ હોય ત્યાં જ ધર્મ. એટલે પછી કેમ
તો કે મૂર્તિ પૂજા તો શું, પણ દયાદાન પણ સંયમરૂપ નહીં હોવાથી એ ધર્મ નથી, બલકે અસંયમ વધારનારા મિચ્છામી દુક્કડમ અસંયમ વધારનારા હોવાથી એને ધર્મ માનવો એ મહાધર્મ છે. કેમ કે દયાદાન કરવા જતાં જેની દયા કરી કે જેને દાન દીધું એ જીવ બચીને કે પગભર થઈને હિંસા આદિ અસંયમ આચરશે. માટે દયાદાનમાં સરવાળે અસંયમ આવવાથી એનું પોષણ કરનાર દયાદાનમાં ધર્મરૂપતા ન કહેવાય. આગળ ટાઇટલ છે સંયમ કેમ મોંઘું? કહો આ માન્યતા પણ કેવી અજ્ઞાનતાના ઘરની છે. શાસ્ત્રનો એક શબ્દ પકડ્યો પણ શાસ્ત્રના બીજા કેટલાય વચનો તરફ લક્ષ્ય ન રાખ્યું. અરે ધર્મની ભૂમિકા કેમ તૈયાર થાય છે એનોય વિચાર કર્યો નહીં. હિંસા આદિ અસંયમમાં પડેલા જીવો કંઈ એકદમ જ અહિંસા આદિનો સંયમનો સ્વીકાર કરનારા બની શકતા નથી. કેમ કે એને હિંસા, જૂઠ, અનીતિ વગેરેથી થતા ભૌતિક લાભ અને વિષય સુખ પર ભારે આસક્તિ છે. એથી જ સ્વાર્થઅંધતા, નિર્લજ્જતા, ઉગ્ર સ્વભાવ, અવિવેક વગેરે કેટલાય દુષ્કૃત્યોમાં એ મહાલતો રહે છે. એ શું કામ એકાએક હિંસા આદિ પાપો છોડી અહિંસા આદિ સંયમ સ્વીકારે? દયાદાનાદિ ધર્મ કેમ? ત્યારે એવાને પહેલાં પાપનો ભય, દયા, પરોપકાર, લજ્જા, સૌમ્યતા, વિવેક વગેરે મહાલાભકારી છે એ બતાવી એ દયા પરોપકાર આદિના સુકૃતોમાં જોડવો જોઈએ. મહાન આત્માઓ જે દેવગુરુ એમના પૂજન ધનનો ભોગ આપીને કરતાં શીખવવું જોઈએ. એમ કરતાં કરતાં એ દેવગુરુ ધર્મ પ્રત્યે અધિકાધિક આકર્ષિત થાય. ગુરુની હિત શિક્ષા સાંભળે એથી અધિકાધિક સમજતો થાય. પછી એને લાગે કે આ હિંસા આદિ અસંયમ ભૂંડો છે, તો લાવ એને હું છોડી અહિંસા આદિ સંયમમાં આવું. ત્યારે એ સંયમમાં જોડાય. આમ દયા, દાન આદિ એ સંયમ ધર્મમાં લાવનારા બને છે. માટે એ પણ ધર્મરૂપ છે, અધર્મ નહીં. છતાં અર્થમાંથી અનર્થ કાઢી કેવો કુમત ચાલી પડ્યો? તો આગળ કહે કાનજી સ્વામીનો મત કેમ નીકળ્યો? તો કહે છે કે ત્યારે સોનગઢી પંથ નીકળવામાં અર્થનો અનર્થ જ કારણ. કેમ કે શાસ્ત્રે બે ન્યાય બતાવ્યા. એમાં નિશ્ચય નહીંને સદભૂત કયો, વ્યવહાર નહીંને અસદભૂત. હવે અહીં અનર્થ એ કર્યો કે સદભૂત એટલે સર્વાંશે સાચો સહજ અને અસદભૂત એટલે સર્વાંશે જૂઠો બનાવટી નકામો. બસ એમ કહી એકલા નિશ્ચય નહીંથી જ માર્ગની વાત કરવા માંડી ને વ્યવહાર નહીંથી માર્ગને ઉન્માર્ગને ભવવર્ધક ગણ્યો. એટલે પર ઉપકાર, ક્રિયા, તપ, જીન પૂજન વગેરે બધું ઉડાડ્યું. ત્યારે એને મોક્ષમાર્ગ શું, આત્માના સ્વરૂપમાં રમવું તે એ સી રીતે થાય? સ્વપુરુષાર્થી. પણ ગુરુ, પ્રવચન, શાસ્ત્ર વગેરેથી નહીં. કેમ કે એ બધા તો નિમિત્ત કહેવાય ને. નિમિત્ત નિશ્ચયથી કાંઈ ન કરી શકે. આમ ગુરુ, પ્રવચન, શાસ્ત્ર વગેરે બધું ઉડાડ્યું. હવે કાંચીમતી ક્યાં ભૂલે છે? તો ખૂબી તો એ થઈ કે પાછું પોતાને આલમબંધો પ્રવચનનો, શાસ્ત્રનો વગેરે અનેક નિમિત્તોનું લેવું તો પડે જ છે. કેટલીય ક્રિયાઓ કરવી પડે, છાપા, ટેપ રેકર્ડ વગેરે નિમિત્તોય સેવા પડે છે. પોતાના સિદ્ધાંતથી વિરુદ્ધ જ વર્તવું પડે છે. પાછું ધર્મક્રિયાઓ, ત્યાગ, દાન વગેરેની નિંદા કરવી પડે છે. પણ હિંસા, વેપાર, પરિગ્રહ, રંગરાગ વગેરે પાપ ક્રિયાઓની નહીં. કેવું અજ્ઞાન! કાંજીમત એ જોવું ભૂલ્યો કે વ્યવહાર નહીંને અસદભૂત કયો તે નિશ્ચય નહીંની તુલનામાં. બાકી નિશ્ચય નહીંના ધર્મો સુધી પહોંચાડનાર તો વ્યવહાર ધર્મ જ છે. વ્યવહારથી રસ ત્યાગ કરતા આવો તો એક દી અંતરથી રસ વચ્ચેનો રાગ છૂટે. મેવા પકવાન ખાતા રહો અને માની લો કે આ તો પૂતગલને ખાય છે, આત્માને એથી કંઈ અસર નહીં. એટલી માન્યતા માત્રથી કંઈ રાગ ન છૂટે. રાગ છે માટે તો નીરસને મૂકી રસદારને પકડો છો. આમ વ્યવહારથી ત્યાગ કરતાં કરતાં અંતરથી નિરાગ દશા આવે એ દ્રષ્ટિએ વ્યવહાર માર્ગ અસદભૂત જૂઠ્ઠો નકામો નહીં પણ સદભૂત સાચો ઉપયોગી છે. કહ્યું છે ઉચિત વ્યવહાર અવલંબને સ્થિર કરી મનઃ પરિણામ રે. સાંસારિક જીવનમાં કેટલાય દાખલા દેખાય છે કે વ્યવહારનો અભ્યાસ કરતાં કરતાં આંતરિક મન સ્થિર થાય છે. છોકરો પરાણે પણ નિશાળે જતો થાય ત્યારે એના અંતરમાં પછીથી વિદ્યાભ્યાસનો રસ ઊભો થાય છે. એવું બાહ્ય ત્યાગ, ક્રિયાઓ વગેરેના વ્યવહારો આદરવાથી મનમાં નિશ્ચયના એના મોક્ષ માર્ગની ઝાંખી થાય છે. અર્થનો અનર્થ કરવા જતાં કેવી ભીત ભૂલાય છે. હવે માનભટ્ટની પત્નીને અર્થનો અનર્થ કેવો થયો? તો કે બોલો, શાસ્ત્રના બળતા અર્થ અઘટિત અર્થ કરવાથી કેટલા અનર્થ ઊભા થાય છે. અહીં પણ માનભટ્ટના શ્યામા શબ્દનો અઘટતો અર્થ કરી ગામની સ્ત્રીઓએ એની પત્નીને બહેકાવી મૂકી. તો હવે જો અનર્થની પરંપરા કેવી સર્જાય છે. અહીં એક પ્રશ્ન થાય કે સ્ત્રીઓ બિચારી ભોળી એટલે શ્યામાનો કાળી એવો સીધો અર્થ કર્યો, એમાં અઘટતું કર્યું કેમ કહેવાય? તો ઉત્તર,
પરંતુ અહીં સમજવાનું છે કે એવો અર્થ કરી ખોટું બહેકાવવા પાછળ ખાલી બોલ પણ કામ નથી કરતું, કિંતુ દિલની દુષ્ટ વૃત્તિઓ કામ કરે છે. કુમતો કાઢનારે પણ એવી મલિન વૃત્તિથી પ્રેરાયેલા બનીને એવા બળતા અર્થ, અઘટિત અર્થ કર્યા છે. આને તપાસો એટલે ખબર પડશે. મતાગ્રહ પાછળ કઈ પ્રવૃત્તિ મતાગ્રહ પાછળ કઈ વૃત્તિ? શિવભૂતિએ વસ્ત્ર પાત્ર વિનાના જ ચારિત્રનો કેમ આગ્રહ પકડ્યો? કારણ એની પ્યારી રત્નકંબળ ગુરુએ રાગનું કારણ જોઈ ફળાવી નાખી. એ એને ખટક્યું તે છિદ્ર શોધતો હતો. રોષ અને અભિમાન કામ કરી ગયા. બીજું, મૂર્તિ ઉડાવનારને નવા મતના પ્રણેતા બનવાનો લોભ જાગ્યો હતો. ત્રીજું, ગૌતમ બુદ્ધને પોતે પહેલાં લીધેલ જૈન ચારિત્રના તપ કઠણ લાગ્યા. હવે એ મૂકી માનભેર જીવવું કેમ? તો કુમત કાઢીએ જ છૂટકો. 4. નિશ્ચયપંથીને ચારિત્ર તપ વગેરેના કષ્ટ ન ગમ્યા, ન પડ્યા, એટલે એ મૂકીને સમાજમાં સાણા કેમ ગણાવું? તો કે કાઢો કુમત. 5. ઈરાદાપૂર્વક અર્થના અનર્થ કરવામાં દુષ્ટ વૃત્તિઓ કામ કરી રહી હોય છે. તો આ હતો આપણો 5મો લેશન. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ અમારી આ જૈનિઝમ આશિષ નામની ચેનલમાં એંગર મેનેજમેન્ટ, ક્રોધાદી કસાયને રોકવાની ચાવી, પરમ પૂજ્ય ન્યાય વિશારદ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાને લિખિત પુસ્તક છે. એનું અમે ત્યાં બુક વાંચેલી છે. બીજી આ માન, જેને આપણે ઇગો મેનેજમેન્ટના ભાગરૂપે મૂક્યું છે. બીજી એક બુક છે આચાર્ય ભગવાનની ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાની ધ્યાન અને જીવન, એનો પણ આપણે મેડિટેશન એન્ડ લાઈફ એ ટાઇટલથી મૂક્યું છે. તો આપ એ જે વિડીયો બનાવ્યા છે તે વાંચશો તો તમને ઘરે બેઠા ચોપડી વાંચ્યા જેટલો જ અહેસાસ, આનંદ, અનુભવ થશે. તો આ સાથે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.